મિત્રો, અમદાવાદના ગોઝારા પ્લેન ક્રેશની અંદર આપણે ઘણા બધા લોકોને ગુમાવ્યા. એનું ખૂબ દુઃખ છે. કેવી કેવી એક પછી એક પરિવારોની એવી કહાનીઓ આપણી સામે આવે છે કે આપણી આંખમાં વાંચતા વાંચતા જેટલા જળજળી આવી જાય કે આપણને વાંચવાનું ધૂંધળું લાગે. પણ એની સાથે એક બહુ મોટી ટ્રેજડી થાય એ થઈ કે ભાઈ આપણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ એમાં ગુમાવ્યા. વિજયભાઈ સાથે મારે કોઈ એવો અંગત કહેવાય એવો ઘરોબો નહીં. ઘણા લોકોને એવું લાગે રાજકોટમાં રહેતા હોવાને કારણે, અને એ પણ બહુ સજ્જનતાથી કાયમ મારી સાથે વાત કરે. એમના હાથે પુરસ્કારો મળ્યા છે અને હું પણ એમના વખાણ કરી ચૂક્યો છું સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે. તો ઘણા લોકોને એવું લાગે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમારો કોઈ રોજિંદો સંપર્ક કહેવાય એવી કોઈ વાત નહીં. ન તો એ મારા ઘરે આવ્યા છે રાજકોટમાં, ન હું એમના ઘરે ક્યારેય ગયો છું. હા, અમે મળ્યા છીએ વારંવાર, એ બન્યું છે, પણ એ કોઈને કોઈ કાર્યક્રમોમાં કામસર. વ્યક્તિગત રીતે મને વિજયભાઈ માટે ખૂબ પ્રેમાદર ખરો. જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ મેં લખેલું કે ભાઈ પૂજિત રૂપાણી ટ્રસ્ટની જે સેવા પ્રવૃત્તિઓ છે ને, જેમાં કચરો વીણતા બાળકોમાંથી ડૉક્ટર એન્જિનિયર બનાવવા જેટલા પ્રવૃત્તિઓ થાય છે, એની કોઈ દુઆઓને કારણે જ વિજયભાઈ જેવા સરળ ભદ્રક કહી શકાય, ભદ્રિક એવા વ્યક્તિને અહીં પહોંચવા મળ્યું. અને સૌમ્યતા અને સારસતાની તો મિસાલ કહી શકાય એવું વ્યક્તિત્વ. સામાન્ય રીતે જાહેર જીવનનું કોઈ વ્યક્તિત્વ વિદાય લે અને એમાં રાજકારણનું કોઈ વ્યક્તિ વિદાય લે ઊંચા હોદ્દા ઉપર રહેલું, તો ઘણા વિરોધીઓ પણ હોય, ઘણા લોકો મનોમન ખુશ પણ થાય, ઘણા લોકો એવી પણ વાતો કરે કે ભાઈ આ પોલિટિક્સમાં તો આવું બધું હોય, આમ તેમ કરમ તેમ આમ. પણ વિજયભાઈમાં મેં જોયું કે એમની વિદાય પછી તો લોકો આમ સ્તબ્ધ થઈ ગયા, ક્ષુબ્ધ થઈ ગયા, આઘાતને આંચકામાં ડૂબી ગયા. અરે આવા સજ્જન વ્યક્તિ, આમ એમની પાછી વ્યક્તિત્વ પણ એવું પોતાની જાતને હાસ્યામાં રાખે, પોતાની હાજરી બહુ વર્તાવા ન દે. તમે જુઓ તો ખરા, મેં લખ્યું સોશિયલ મીડિયા ઉપર ત્યારે તાત્કાલિક પણ જે ઉભરો આવ્યો ભાવનાનો મારી અંદર, કે એક વ્યક્તિ જે સામાન્ય માણસની જેમ જ જીવ્યા, જેમણે તો પ્રોટોકોલ ન નડ્યો હોત તો પોતાની ગાડી ઉપર મુખ્યમંત્રી બનીને લાઇટ પણ કઢાવી નાખી હતી. જે કોઈ નર્સરીના કુંડાનું પણ ઉદ્ઘાટન કરવાનું કે તો પ્રેમથી એની પાસે જતા એ દ્રશ્ય મેં નજરે જોયું છે. એને કોઈ પણ વ્યક્તિ મળી શકે, કોઈ પણ વ્યક્તિ પોતાની વાત કરી શકે. એ સામાન્ય માણસોની વચ્ચે કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ વિના જનતાની વચ્ચે, પોતાના નાગરિકોની વચ્ચે અંતિમ વિદાય લીધી. અણધાર્યો આંચકો આપી ગયા. જેટલી સહેલાઈથી એમણે મુખ્યમંત્રીનું પદ કોઈ ફરિયાદ વિના, કોઈ કકળાટ વિના સહજ ભાવે એક પ્રકારની વિરક્તિથી છોડ્યું. એમ જ પોતાનું જીવન પણ એવી જ વિરક્તિથી છોડ્યું. પણ આપણે આ વાતો કરવી સહેલી છે. પરિવાર માટે તો બહુ વસ્મી ક્ષણો હોય, અને આપણા બધા માટે પણ એક યાદો ધક્કામુક્કી કરવા માંડે આપણા મનની અંદર. હું કેટલાક પ્રસંગો કહું કે જેને કારણે શા માટે વિજયભાઈ મને ગમતા, અને શા માટે અત્યારે જે ગુજરાતમાં એક આખું એક જુવાળ ઉઠ્યો છે વિજયભાઈ માટે, એક મૌન પ્રેમનો જુવાળ. એ આક્રમક વ્યક્તિત્વ નહોતું, એમનામાં એગ્રેશન એવું નહોતું, પણ એમની જે ધીમે ધીમે આપણે આજના જમાનામાં એવું લાગે છે લોકોને કે ભાઈ મિલનસાર હોવું તો જાણે પાપ છે, સરળ હોવું તો જાણે ગુનો છે. ત્યારે યાદ રાખવું જોઈએ કે લોકો એની નોંધ લેતા હોય છે. વિજયભાઈ ખાનદાન માણસથી જેમ જીવ્યા, તો પ્રજાએ એની નોંધ લીધેલી. ભલે પ્રજા ત્યારે બોલી નહીં, પણ આજે એમના વિદાય ઉપર પ્રજા રડી રહી છે. આકાશમાંથી વરસાદ પડે ને જે આંસુ આવે ને એ રડી રહી છે. મને તો એમ લાગ્યું કે અચાનક જે ઝાપટું આવી ગયું ને રાજકોટની અંદર, એટલા માટે જ આવ્યું કે રાજકોટ શહેર વિજયભાઈના સ્મરણની અંદર રડતું રહ્યું છે. રાજકોટ માટે તો ખૂબ કર્યું એમણે. કોઈ મુખ્યમંત્રી આટલું નથી કર્યું જેટલું રાજકોટ માટે વિજયભાઈએ કર્યું. પાણી લઈ આવ્યા નર્મદાનું, અને એરપોર્ટથી લઈને એમ્સ સુધીની કેટલી બધી સુવિધાઓ, નવા બ્રિજ, એમને ગમતું શહેર. પણ એ બધા વિકાસ કાર્યો કરતાં હું તમને કેટલાક સંવેદનશીલ ક્ષણોની વાત કરું, કારણ કે માણસ છે ને એ પોતાની સિદ્ધિઓથી કોઈના હૃદયની અંદર નથી વસતો. એને કારણે એ અચંબિત કરી દે તમને, એને કારણે તમને રિસ્પેક્ટ થાય, આદર થાય. પ્રેમ તો છે ને માણસની, તમને જે લાગણીશીલતા છે ને એની સાથે થાય. તો આ લાગણીશીલ વિજયભાઈ જે હતા, એ મને એવા અનુભવો થયા છે. હું થોડાક વહેંચું તમારી સાથે એ અનુભવ. વિજયભાઈ મુખ્યમંત્રી નહોતા ત્યારે રાજકોટની અંદર એક કાર્યક્રમ એમણે ઇકોનોમિક સેલનો કરેલો. પ્રશાંતભાઈ વાળાને બોલાવેલા, મને બોલાવેલો. મારે એ વખતે એક વિચિત્ર મુશ્કેલી કે ભાઈ ગેલેક્સી સિનેમામાં મને ફિલ્મ જોવું બહુ ગમે. આજે તો એ ગેલેક્સી પણ નથી રહ્યું, હવે એ પણ ચિરવિદાય લઈ ચૂક્યું છે. તો એમાં એક મારું ગમતું ફિલ્મ આવેલી, અને એનો છેલ્લો દિવસ હતો, છેલ્લો શો હતો જે મેં નક્કી કરેલો જોવાનો. વિજયભાઈનું એવું કહેવાનું, અને મેં કાયમ એવું રાખ્યું છે, જાહેરમાં અનેક વાર કહ્યું છે, અને તમે એના સાક્ષીઓ છે અનેક, કે ક્યારેય હું કોઈ પાસે, કોઈ સરકારી હોય, બિનસરકારી હોય, રાજકીય હોય, બિનરાજકીય હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, કાર્યક્રમો માગવા નથી જતો. સામેથી પ્રેમથી લોકો બોલાવે ત્યાં મારું કામ છે, ત્યાં જતો હું.
પણ કોઈ દિવસ કોઈને ફોન કરીને, દબાણ કરીને, પત્ર લખીને, મેસેજ ઇનડાયરેક્ટલી પણ કોઈના મારફતે પાઠવીને કે મારા લેક્ચર ગોઠવો એવું કહ્યું નથી. તો વિજયભાઈ બહુ પ્રેમથી એટલા માટે કહ્યું, એમને ચોખ્ખું કહ્યું કે ભાઈ ઇકોનોમિક વાતો હોય એ સાંભળીને લોકો કંટાળે, લોકોને ભેગા કર્યા છે, ફેમિલી સાથે આવ્યા છે, તમે થોડી ભારતના અર્થતંત્રની રસાળ શૈલીમાં છણાવટ કરો ને તો બધાને મજા આવે, બધા બેઠા રહે. મેં કહ્યું કે વિજયભાઈ તમને મારે ખોટું ન કહેવાય, હું સાચું કહી દઉં, મને ફિલ્મો જોવાનો શોખ છે અને આવી રીતે મારે છેલ્લો શો છે અને પછી એ પિક્ચર ઉતરી જવાનું છે થિયેટરમાંથી, મારે થિયેટરમાં જોવું છે અને આ ચાન્સ છે લાસ્ટ. તો વિજયભાઈ હસી પડે, મને કે ના ના એવું નથી ભાઈ, મને ભલે તમારી જેટલો સાહિત્યનો કે વાંચનનો શોખ મેં ન રાખ્યો હોય પણ મેં વાંચ્યું છે, મેં જિંદગી જોઈ છે, તમારો શોખ છે, તમને રસ છે, કાંઈ વાંધો નહીં એની વ્યવસ્થા કરું. અને એમણે એક કારણોસર જય વસાવડાને જવાનું છે એમ કહીને બધાને બેસાડ્યા, બધાને વહેલા રાખ્યા, પોતાનું અને બીજું બધું પ્રવચનોના શેડ્યુલ ઊંધા ચત્તા કરીને મારું પ્રવચન વહેલું લેવડાવ્યું અને મને આગથી ઇશારો કરીને કહ્યું પણ ખરું, પ્રશ્નોત્તરી થતી હતી ત્યારે કે હવે તમારા શોનો ટાઈમ થઈ ગયો છે, હવે તમે નીકળો. કોણ આવું જાહેર જીવનમાં આવું કોણ ધ્યાન રાખે? અમારો તો પરિચય જ પૂજિત રૂપાણી ટ્રસ્ટની એક પ્રવૃત્તિમાં મને બોલવા માટે બોલાવ્યો ત્યારથી થયેલો. ત્યારે તો હું ગોંડલ રહેતો, પણ પછી તો એમના જ મતદાર ક્ષેત્રનો મતદાર બન્યો અને એ મુખ્યમંત્રી થયા ત્યારે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની અંદર મને બરાબર યાદ છે, સસ્પેન્સ સ્ટોરીઝ ઉપર વાતો કરતો હતો. એમની એન્ટ્રી થઈ ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે ભાઈ હવે વાત ટૂંકાવવી પડશે, મુખ્યમંત્રી આવી ગયા છે, સીએમ આવી રહ્યા છે, પ્રોટોકોલ ને સિક્યુરિટી ને એ બધા આવવા લાગ્યા. અમે વેન્યુ પણ ચેન્જ કર્યું, પણ જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એમણે ટૂંકાવાને બદલે એમ કીધું કે ભાઈ આ તો સાહિત્યનો ઉત્સવ છે, એમાં લેખકો બોલે જ સારું લાગે અને હું તો સાંભળવા માટે આવ્યો છું, તમે પૂરી કરો પહેલાં તમારી વાત. આ સહજતા, આ સરળતા એમના સ્વભાવની અંદર વણાયેલી હતી. એકવાર ધનરાજ કૈલાસ સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય એના ષષ્ઠીપૂર્તિના કાર્યક્રમમાં અમે સાથે હતા. મેં પ્રેમથી સેલ્ફી લીધી, એમને મોકલાવીએ ખરી. એમણે જય વસાવડા સાથે સેલ્ફીનો આનંદ લીધો એમ કરીને પોસ્ટ મૂકી, ત્યારે પ્રદેશ પ્રમુખ હતા ભાજપ. કેવું લાગે આપણને? મને એમ લાગ્યું કે ભાઈ આવું તો આ બહુ નાનકડી વાત છે, પણ સામાન્ય માણસ સાથે, હું તો સામાન્ય માણસ જ કહેવાઉં એમની સામે, કનેક્ટ થવાની એમની જે વૃત્તિ, જે સંસ્કારિતા, ભદ્રતા. વિજયભાઈની લાગણીશીલતા પણ એવી કે દરેક વખતે મળે, અત્યંત નમ્રતાથી મળે. વધુ એક અનુભવ કહું, મારે એમની સાથે જોડાવાનું થયું. મેહુલભાઈ રૂપાણી કાર્યક્રમો કરે અલગ અલગ, એમાં સોરઠી ડાયરીનો કાર્યક્રમ, અને સોરઠી ડાયરીમાં મહારાજા ભગવતસિંહજી બન્યો અને છેલ્લે વિજયભાઈ હાજર હતા મુખ્યમંત્રી તરીકે. અદ્ભુત કાર્યક્રમ થયેલો. ગુજરાતમાં શું, રાજકોટમાં શું, ભારતમાં ભૂતોનો ભવિષ્યથી કહેવાય. તો વિજયભાઈ કહે કે હું તો તમને ઓળખી જ ન શક્યો, મને તેમ લાગે કે મહારાજા ભગવતસિંહજી પોતે આવ્યા છે, અને બહુ પ્રેમથી કેટલીક ટકોર મેં કરેલી એમાં, પણ એમણે ટકોરને બહુ પોઝિટિવ સ્પિરિટમાં લીધી, બિલકુલ નેગેટિવ લેવાને બદલે. કારણ કે મેં ભગવતસિંહજી તરીકે પ્રશાસન ઉપર ટકોર કરેલી, પણ બહુ પ્રેમથી વાત કરીને એમણે કહ્યું કે આ તો બધાએ વાંચવું જોઈએ ભગવતસિંહજી વિશે વધારે. તો આ એમનો સદભાવ, આ એમનો પ્રેમ. અને રાજકોટમાં પુસ્તક મેળો થયો, એમાં પણ બહુ પ્રેમથી, કોરોના વખતે પણ ખાસ એમણે જે અલગ અલગ વ્યક્તિત્વોના વ્યાખ્યાનો રાખેલા લોકોને જાગૃત કરવા માટે, એમાં પણ મને બોલાવેલું. પણ આ બધા તો મારા વ્યક્તિગત અનુસંધાન થયા. વિજયભાઈની સાદગી, સરળતા, સહજતા, સૌમ્ય, સંવેદનશીલતા અને સાલસતાનો પરિચય કેવી રીતે થાય? એક વખત હું વિદેશ યાત્રાએ હતો, જેમાં અત્યારે જઈ રહ્યો છું, અને એ વિદેશ યાત્રામાં વિજયભાઈ જે છે એ ના હાથે એક ટીવી ચેનલમાં મને એવોર્ડ ડિક્લેર થયો. એવોર્ડમાં પણ એવું છે, મેં ખેવના નથી કરી, માગ્યા નથી, ઘરમાં રાખવાની જગ્યા નથી, ઘર ફ્લેટ છે નાનકડો, અને એ પૂરો નથી થતો અમારા બધાને, કારણ કે મારા મામાનો આખો પરિવાર અમે સાથે રહીએ છીએ. તો હું કહેતો હોઉં છું હસતા હસતા કે ભાઈ આમાં એક ઓરડો ચણાવી દો તો વધારે સારો ફાયદો થાય ઓરડ લેવા કરતા. તો પણ કોઈ પ્રેમથી સામેથી કહે તો અનુકૂળતા હોય તો એમનું સન્માન છે, મારી ભાષાનું, મારા વાંચકોના પ્રેમનું સન્માન છે, એમ માનીને સ્વીકારી લઉં. એનાથી વધારે કશું જ નહીં, એનાથી વધારે ન ખેવના ન એનું બહુ ભાવના કે ભાઈ આ મને કંઈક મળી ગયું એનું. પણ એ એવોર્ડ લેવામાં મને ખાસ પ્રેમાગ્રહ કરવામાં આવ્યો. તો હું હતો નહીં, તો મેં મારા પપ્પાને કહ્યું. પપ્પા ત્યારે વ્હીલચેર ઉપર પાર્કિન્સન્સને કારણે, મારા મામી અને પપ્પા ગયા. હવે પપ્પા તો સાઈડમાં ઊભા હતા, એમની તબિયત પણ એટલી બધી સારી નહોતી ને વ્હીલચેરમાં એમને લઈ ગયા હતા. પણ એવો ભાવ કે ભાઈ જય નથી તો જયના ઘરમાંથી પ્રતિનિધિ તરીકે મામીને પપ્પા આવ્યા. વિજયભાઈનું ધ્યાન ગયું, સિક્યુરિટીના બધા પ્રોટોકોલ તોડીને એ પોતે નીચે ઉતર્યા કે ભાઈ જય વસાવડાના પપ્પા વ્હીલચેરમાં ઉપર લઈ આવ્યા, એવું કષ્ટ શું કામ આપો છો? હું નીચે આવું છું એમનું સન્માન કરવા માટે. આ હતા વિજય રૂપાણી.
મને બરાબર યાદ છે કે જ્યારે એક વખત મને એક એવોર્ડ આપવામાં આવ્યો એમના હસ્તે ગુજરાતની અંદર એક પુરસ્કાર, અને ઘણા બધા સાહિત્યકારો અને સર્જકોને આપવામાં આવ્યો. અને હું પુસ્તક મેળાની અંદર બુક ફેરમાં, અને એ જ બુક ફેરની અંદર પુસ્તક મેળામાં મુશ્કેલી એ કે ભાઈ ટ્રાફિક જામ ભયંકર, બધાને ખબર. વિજયભાઈને સંદેશો મળ્યો. મેં એમ કહ્યું કે ભાઈ કંઈ મુખ્યમંત્રીનું થોડું એવું કહેવાય કે ભાઈ મારે સન્માન આપના હાથે સ્વીકારવાનું છે, તો હું ટ્રાફિક જામમાં ફસાઈ ગયો છું. પણ એમણે રાહ જોઈ, એમણે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરાવ્યો. હું ચાલતો પહોંચ્યો કાર છોડીને, અને ચાલતો પહોંચ્યો, અને એમનું ધ્યાન ગયું. હું તો સાઈડમાં બેસી ગયો હતો કે ભાઈ હવે લેવું એ અવિવેક લાગે, આવી રીતે સન્માન તો શું, મળવા જવું એ પણ અવિવેક લાગે. આપણે એમના જ કાર્યક્રમ, વિજયભાઈનો જ કાર્યક્રમ હતો બુક ફેરમાં. એવું નહોતું કે ભાઈ મારા કોઈ અંગત કાર્યક્રમે મોડું થયું. એમણે જ મને સોંપેલું બુક ફેરમાં બોલવાનું કામ. તો હું ગયો, અને વિજયભાઈએ ઈશારો કર્યો. છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમના અંતે ફરીથી મને સ્ટેજ ઉપર બોલાવીને સન્માનિત કર્યું. અનેક આવા નાના પ્રસંગો છે. મારા મેં વર્ણવ્યા, તમારા તમે વર્ણવી શકો, પણ આવી રીતે છે ને માણસની પ્રતિમા હૃદયમાં બનતી હોય છે. જાહેર ચોક ઉપર તો ઠીક છે, પક્ષીઓ પણ આવે, એમાં વરસાદ પણ આવે, ટાઢ તડકો બધું આવે, ઘસારો પણ લાગે, પણ દિલમાં વિજયભાઈ રૂપાણીની જેમ જે સુવાસ છોડીને જાય આવા સદભાવની, એ ભૂસાતી નથી હોતી. ઋષભ રૂપાણી એમનો ચિરંજીવી પણ એટલો સરળ સહજ. મારે અમેરિકામાં એને મળવાનું થયું, મને તેડવા આવેલો મારા કાર્યક્રમ માટે. ઋષભ પહેલી વખત જ્યારે નિરમા યુનિવર્સિટીમાં મને બોલાવીને મળ્યો ત્યારે મને ખ્યાલ નહીં કે આ કોઓર્ડિનેટર છે. અને એણે પણ શરૂઆતમાં નહીં, મેં એક અધ્યાપકની જેમ બધું લેક્ચર ને બધું પૂરું કર્યું, એણે બધું વિદ્યાર્થી તરીકે કોઓર્ડિનેટ કર્યું. પછી છેલ્લે વિદાય લેતી વખતે બહુ જ નમ્રતાથી, પિતાના ગુણ પૂરેપૂરા ઉતર્યા છે એમાં, મને પરિચય આપતા કહ્યું કે હું આમ તો તમને ઓળખું, મળેલો છું, કારણ કે મારા પિતા વિજયભાઈ રૂપાણી, હું એનો દીકરો છું, પણ મારે એમના નામે કંઈ કાર્યક્રમમાં તમને બોલાવવા નહોતા, એટલે મેં એ ઓળખાણ ના આપી. તો હવે તો દીકરી રાધિકાબેનમાં, પુત્ર ચિરંજીવી ઋષભભાઈમાં, સાયન્ટિફિકલી પણ અને સ્પિરિચ્યુઅલી પણ વિજયભાઈ જીવશે. અંજલિબેનની યાદોમાં પ્રેમ લગ્ન કરેલા મુખ્યમંત્રી હતા, એમનામાં એ ધારા પણ વહેતી હતી, અને નવું જોવા જાણવાનો શોખ હતો. દેશ પરદેશ ફરતા ટુરિઝમ મિનિસ્ટર તરીકે ઘણા કામ કરેલા. હવે તો વિજયભાઈ આપણે ગમે એટલા એમને યાદ કરીએ, ગમે એટલી એમની વાતો કરીએ, એ ખજાનો તો ઉલેચાવાનો નથી, એવો ઝરો છે. એટલા બધા લોકોના હૃદય ઉપર એમણે પોતાના સ્મરણોની છાપ અંકિત કરી છે. પણ એક વાત મારે ખાસ કહેવી છે. રાજકોટના એક નાગરિક તરીકે મારે એ વાત કહેવી છે કે ભાઈ આમ તો હું પોતે એવું લખી ચૂક્યો છું કે રાજકોટમાં જે એરપોર્ટ બન્યું છે નવું, દૂર છે રાજકોટનું, એની જુદી વાતો બધી ચર્ચા જે છે એ અત્યારે અસ્થાને છે, પણ એને હીરાસર એરપોર્ટ એવું જ લખાય છે ટેકનિકલી. હીરાસર ગામ છે, તો પહેલાં મેં એવું લખેલું કે ભાઈ ચોટીલા છે એ નજીક છે હીરાસર ગામથી, એટલે હીરાસર રાજકોટ એવું એરપોર્ટ લખાય, એને બદલે આપણે ઝવેરચંદ મેઘાણીનું નામ મળે તો કોઈક સારસ્વતના નામે એરપોર્ટ થયું ગુજરાતની અંદર એવું લાગે. અને મેઘાણીભાઈ તો પૂરા લાયક છે કે એમના નામે એરપોર્ટ બને. અનેક નામો છે, આમ તો ગાંધીજીથી માંડીને દયાનંદ સરસ્વતી સુધીના નામો રાજકોટ સાથે જોડાયેલા છે. પણ કેશુભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણી બે એવા વ્યક્તિત્વો કે ભાઈ જે રાજકોટમાંથી આગળ આવીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તો એમાં વિજયભાઈનું ખાસ સપનું આ રાજકોટના વિકાસનું, એમણે એમની દેખરેખ નીચે એ પૂરું કરાવવાની કોશિશ કરેલી મંજૂરી લઈને. તો અત્યાર સુધી હજીનું નામકરણ નથી થયું, તો રાજકોટ એરપોર્ટનું નામકરણ વિજયભાઈ રૂપાણી એરપોર્ટ પણ કરી શકાય એવું વિનમ્ર ભાવે એક નાનકડું સૂચન છે, અને મારું અંગત છે, એમાં કોઈ એજન્ડા નથી. કેટલાક મિત્રો સાથે વાતમાં એવું થયું કે ભાઈને આવું કરાય તો સારું લાગે, અને રાજકોટ એ રીતે વિજયભાઈને યાદ કરે. અને વિજયભાઈને રાજકોટ અત્યંત ગમતું. એ રાજકોટના જ થઈને રહ્યા, મુખ્યમંત્રી થયા પછી પણ એમનું ઘર એમણે રાજકોટમાં રાખ્યું. તો એને કારણે રાજકોટ સાથેનું એમનું જે કનેક્શન છે એ પરમેનન્ટ થઈ જાય. તો આ એક નાનકડો વિચાર આપની સામે સ્મૃતિશેષ વિજયભાઈ માટે વંદના કરતાં વહેતો મૂકું છું. એમણે મુખ્યમંત્રી પદે બહુ જ સરળતાથી આંગળી જળમાંથી નીકળે ને જગ્યા પુરાઈ જાય, હવા જેમ વિદાય લઈ લે, જેમ એમણે ચીર વિદાય લીધી એટલી જ સરળતાથી વિદાય લીધેલી. એ વખતે પણ એમના માટે જે બોલવાનું હતું ત્યારે મારા પપ્પા બીમાર હતા અને હું થોડો સમય ગયેલો, અને પપ્પા પછી આઈસીયુમાં હતા ત્યારે એમનો ફોન આવેલો કે કેમ છે ને કાંઈ જરૂર પડે તો હું મારી બધી સગવડતા રેડી રાખીશ, અને કંઈ તમને એર એમ્બ્યુલન્સની જરૂર પડે તો મને કહેજો. આટલા ભાવથી એમણે એક મુખ્યમંત્રી તરીકે વાત કરેલી એ મારા માટે તો અણમોલ સંભાવના છે. મારા યાદોની દાબડીમાં રત્નોની જેમ એને સાચવીને હું રાખીશ. અલવિદા, અંતિમ પ્રણામ મારા તમને વિજયભાઈ રૂપાણી સાહેબ.